નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું સ્વસ્તિક ગુજરાતીમાં ખૂબ ખૂબ સ્વાગત છે। આજે આપણે સાંભળીએ સંકટહર ચૌથની કથા। આ વ્રત શ્રાવણ વદ ચોથના દિવસે લેવામાં આવે છે। આ વ્રત કરનારે પ્રાતઃકાળે વહેલા ઉઠી સ્નાન કરી ગણપતિ દાદાની મૂર્તિનું સ્થાપન કરવું અને તેમની પૂજા કરી સ્તુતિ પ્રાર્થના કરવી। રાત્રે ભજન કીર્તન કરી પ્રાર્થના કરવી કે હે ગણપતિ દાદા, અમારા સગળા સંકટ નિવારી અમને સુખ શાંતિ આપજો, અમારું કલ્યાણ કરજો। ચંદ્રસેન નામે એક દયાળુ રાજા થઈ ગયો। તેની પત્નીનું નામ ચંદ્રાવલી હતું। રાજા રાણી ખૂબ જ દયાળુ અને ધાર્મિક વૃત્તિના હતા। તેઓ ખૂબ આનંદથી પોતાના દિવસો પસાર કરતા। તેમને કોઈ વાતનું દુઃખ ન હતું, છતાં ધર્મીને ઘેર ધાડ એ કહેવત અનુસાર એમના પર એકવાર સંકટ ઉતરી આવ્યું। પડોશી રાજા સાથે ચંદ્રસેનને ખૂબ જ સારો સંબંધ હતો, છતાં પણ પોતાનો રાજ્ય વિસ્તાર વધારવાની લાલચે તે ચંદ્રસેનના રાજ્ય પર ચઢી આવ્યો અને જોતજોતામાં તેનું રાજ્ય તેણે પડાવી લીધું। રાજા ચંદ્રસેન અને રાણી ચંદ્રાવલી આ અચાનક હુમલાથી ખૂબ ગભરાઈ ગયા અને પોતાનો જીવ બચાવવા મહેલના છુપા ભોયરાના રસ્તેથી જંગલમાં જતા રહ્યા। જ્યાં નસીબના પાસા અવળા પડે ત્યાં રાજમહેલમાં વસનારા રાજા રાણીને પણ જંગલમાં ઝૂંપડી બાંધીને રહેવું પડે। આ બધા નસીબના ખેલ છે। ઘડીકમાં રાય તો ઘડીકમાં રાજા રાણી ખૂબ સંતુષ્ટ અને દયાળુ હતા। આવી વિકટ પરિસ્થિતિમાં પણ તેમને આતિથ્ય સત્કાર અને ધાર્મિક વૃત્તિ ત્યજતા નહોતા। તેઓ જંગલમાં ઝૂંપડી બાંધીને સુખેથી રહેવા લાગ્યા। એકવાર તેમના આંગણે માર્કંડ મુનિ પધાર્યા। રાજા રાણીએ ભાવભીનો આવકાર આપ્યો અને તેમને વંદન કરી ફળાહાર કરાવ્યો। ત્યાર પછી પોતાની ઓળખાણ આપી પોતાના પર આવી પડેલ દુઃખના નિવારણ વિશે તેમને પૂછ્યું। તેના ઉત્તરમાં મુનિએ કહ્યું, રાજન, તમે શ્રાવણ વદ ચોથના દિવસે સંકટહર વ્રત કરો તો જરૂર તમને ફાયદો થશે અને તમારું છીનવાઈ ગયેલું રાજ્ય પાછું મળશે। રાજા ચંદ્રસેને વિનમ્ર ભાવે મુનિને કહ્યું, મુનિરાજ, અમે ભક્તિભાવપૂર્વક એ વ્રત કરીશું, પણ અમને કૃપા કરીને એની વિધિ જણાવો। મુનિએ કહ્યું, શ્રાવણ માસમાં કૃષ્ણ પક્ષની ચોથના દિવસે આ વ્રત લેવું। પ્રાતઃકાળે વહેલા ઉઠી સ્નાન કરી ગણપતિની મૂર્તિની સ્થાપના કરી લાલ કરેણના ફૂલો વડે તેમની પૂજા કરવી। ત્યારબાદ ધૂપ દીપ કરી નૈવેદ્યમાં લાડુ ધરાવવા અને જો બની શકે તો ગોળ ધરાવો। રાત્રે ચંદ્રના દર્શન કરી ગણપતિજીની સ્તુતિ પ્રાર્થના કરી સૂઈ જવું। આ રીતે દર મહિને વદ ચોથના દિવસે આ વ્રત કરવામાં આવે તો કદાપી કોઈ પ્રકારનું સંકટ કે દુઃખ આવતું નથી। જો આવે તો દિવસે સંકટહર વ્રત કરવા માંડ્યું। આથી થોડા જ વખતમાં વ્રતના ચંદ્રસેન રાજાએ અને ચંદ્રાવલી રાણીએ દર મહિનાની વદ ચોથના પ્રતાપે અને પોતાના બાહુબળે ચંદ્રસેને પોતાનું ગયેલું રાજ્ય પાછું મેળવી લીધું। ત્યારબાદ રાજા રાણીએ ખૂબ ધામધૂમથી એ વ્રતને ઉજવ્યું અને ઘણા વર્ષો સુધી સુખેથી ખાધું પીધું ને રાજ કર્યું। ફળ્યા એવા આ વ્રત કરનારને તથા કથા વાંચનાર સાંભળનારને ફળો હૈ ગણપતિ દાદા જેવા રાજા ચંદ્રસેન અને રાણી ચંદ્રાવલીને તમે અને તેમના સગળા સંકટ દૂર કરી સુખ શાંતિને સમૃદ્ધિ આપજો। દર્શક મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો। આભાર। આવજો।